તો આવા નાના મોટા પ્રશ્નો માટેનો આજે અમે તમામ ધારાસભ્યોએ આજે લેટર લખીને સરકારશ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે જાણ કરીશ। અમે જ્યારે અધિકારીને રજૂઆત કરીએ છીએ તો યોગ્ય સમયમાં તેનો નિકાલ કરવામાં આવતો નથી, જેથી કરીને અમે અધિકારીઓના મનસ્વી વર્તન બાબતે માનનીય મુખ્યમંત્રી સાહેબને અમે લેખિત રજૂઆત કરી છે। વડોદરાથી કોંગ્રેસના પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે આ સરકારની નિષ્ફળતા છે। બે ટર્મથી ચૂંટાયેલા જનપ્રતિનિધિનું અધિકારી ન સાંભળતા હોય તો તે જનતાનું ક્યાં સાંભળવાના? આ બધું જ ભ્રષ્ટાચારને કારણે થઈ રહ્યું છે। ચૂંટાયેલા ધારાસભ્યો બે ટર્મ ત્રણ ટર્મના આજે 5 ધારાસભ્યો જે આ કમ્પ્લેન કરી રહ્યા છે એ 1 ટર્મના ધારાસભ્યો તો છે નહીં અને એમનું નથી સાંભળી રહ્યા। અથવા મારું એવું માનવું છે, કોંગ્રેસ પાર્ટીનું એવું માનવું છે કે ગામથી લઈને ગાંધીનગર સુધી જે આ ભ્રષ્ટાચારના રૂપિયાની આખી સાંકળ, આખી જે સપ્લાય ચેઇન છે એમાં અધિકારીઓ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર હાવી થઈ ગયા હોય એવું લાગે છે। ધારાસભ્યો જે ફરિયાદ કરી રહ્યા